એક છોકરાને બદામ ખૂબ ભાવતી. એકવાર એની મમ્મીએ 2 વાટકા હલવો બનાવ્યો. એક વાટકામાં ઉપર 2-3 બદામ મૂકી અને બીજામાં ઉપર કંઈ દેખાતું ન હતું. દીકરાને કહ્યું, લે બેટા, 2માંથી કયો વાટકો તારે જોઈએ? દીકરાએ ઉપર જેમાં બદામ દેખાતી હતી એ વાટકો લીધો અને પછી એને ખબર પડી કે જે વાટકી એણે લીધી એમાં તો ફક્ત ઉપર જ બદામ હતી, પરંતુ મમ્મીએ લીધી એમાં તો અંદર કેટલી બધી બદામ હતી. આ જોઈ દીકરો નારાજ થઈ ગયો. એટલે મમ્મીએ કહ્યું, બેટા, જે વસ્તુ બહારથી સારી દેખાતી હોય જરૂરી નથી કે અંદર પણ સારી જ હોય. કેટલાક દિવસો પછી મમ્મીએ ફરીથી હલવો બનાવ્યો. આ વખતે દીકરાએ વાટકો એ લીધો જેમાં ઉપર બદામ નહોતી. એને લાગ્યું અંદર બદામ હશે. જેવો એ ખાવા લાગ્યો કે જોયું અંદર પણ બદામ નહોતી. હવે દીકરો ગુસ્સે થઈ ગયો. મમ્મીએ કહ્યું, બેટા, જિંદગી દરરોજ નવી ચાલ ચાલે છે. આપણે ધારીએ એવું ક્યારેક ન પણ થાય. થોડા દિવસો પછી મમ્મીએ ફરીથી હલવો બનાવ્યો, પણ આ વખતે દીકરાએ કહ્યું, મમ્મી, આ વખતે પહેલા તું લઈ લે, પછી હું લઈશ. અને માએ દીકરા માટે જે વાટકો રાખ્યો હતો એમાં બહાર પણ બદામ હતી અને અંદર પણ. ત્યારે મમ્મીએ કહ્યું, બેટા, જ્યારે તું પહેલા બીજા માટે વિચારીશ અને પછી પોતાના માટે, ત્યારે જિંદગી પણ તારા માટે ખૂબ સારું વિચારશે.